નમસ્કાર મિત્રો, 11 સાયન્સનું પ્રકરણ બીજું, પરમાણુ બંધારણ એના જીનીટના આપણે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. એ પહેલા જરૂરી થિયરી, જરૂરી સૂત્રો એનો પણ આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, પહેલું આગલા ગઈકાલના લેક્ચરમાં અથવા વિડીયોમાં મેં તમને માન્ય સ્થિર કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ હાઇડ્રોજન, લિથિયમ +2, હિલિયમ +1 અને બેરિલિયમ +3 એની ઉર્જા આપણે ગણી હતી અને ચારેયની ઉર્જાનો આપણે એકબીજા સાથે તુલનાત્મક અભ્યાસ પણ કર્યો હતો. હવે સંક્રમણ થાય ત્યારે ઇલેક્ટ્રોનના સંક્રમણથી ઉત્સર્જિત ઉર્જાનું સૂત્ર શું થાય? મેં અગાઉ પણ સમજાવ્યું હતું કે પરમાણુ ઉપર જ્યારે ઉર્જા આપાત કરવામાં આવે, વિદ્યુત ઉર્જા આપાત કરવામાં આવે, ત્યારે ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય. પરંતુ જ્યારે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે એ પોતે જેટલી ઉર્જાનું શોષણ કર્યું છે એટલી જ ઉર્જા ઉત્સર્જિત થશે. આમ ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં જ્યારે ઇલેક્ટ્રોન સ્થળાંતર કરે, સંક્રમણ કરે, ત્યારે ઉર્જા છૂટી પડે. પરંતુ માન્ય સ્થિર કક્ષામાં રહેલી ઉર્જા કેટલી? મેં અગાઉના લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી કે માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા En -RH/n² જૂલ, જે RH ને આપણે રીટ્ઝબર્ગના અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. તેથી ઇલેક્ટ્રોન પહેલા આ પ્રારંભિક કક્ષામાં હતો, આ પ્રારંભિક ઉર્જા સ્તર હતું. તો એની ઉર્જા કેટલી? EI બરાબર, તો અહીંયા એનની જગ્યાએ આપણે આઈ મૂકીશું, એટલે કે કયું સ્તર? પ્રારંભિક સ્તર. અને પ્રારંભિક સ્તરની ઉર્જા કેટલી થશે? RH/NH² જૂલ થશે. એ જ પ્રમાણે અંતિમ ઉર્જા સ્તર, એટલે કે આ અંતિમ ઉર્જા સ્તર, ફાઇનલ, ઇનિશિયલ, પ્રારંભિક, F એટલે ફાઇનલ, ઇનિશિયલ પ્રારંભિક કક્ષા, ફાઇનલ એટલે કે અંતિમ કક્ષા. અંતિમ કક્ષાની ઉર્જા કેટલી? RH/NH² જૂલ. મિત્રો, બંને માન્ય સ્થિર કક્ષાની શક્તિ આપણને ખબર છે. કેટલી શક્તિ છૂટી પડશે? તો બંનેના ઉર્જા સ્તરના તફાવત જેટલી ઉર્જા મુક્ત થશે. તેથી ડેલ્ટા E ઉત્સર્જિત ઉર્જા જો આપણે ગણવી હોય તો બંનેના ઉર્જા સ્તરનો તફાવત લેવો પડે. એટલે કે આ પ્રારંભિક ઉર્જા સ્તર અને અંતિમ ઉર્જા સ્તરનો તફાવત લેવો પડે. ઇલેક્ટ્રોન છેલ્લે ગયો ક્યાં? અંતિમ ઉર્જા સ્તર. એટલે અંતિમ ઉર્જા સ્તર લેવું પડે અને એમાંથી પ્રારંભિક ઉર્જા સ્તર આપણે બાદ કરવું પડે. મિત્રો, ફરીથી જરા બરાબર સમજી લો. ઊંચા ઉર્જા સ્તર પ્રારંભિક ઉર્જા સ્તર, નીચા ઉર્જા સ્તર અંતિમ ઉર્જા સ્તરમાં જ્યારે ઇલેક્ટ્રોન સંક્રમણ પામે ત્યારે બંનેના તફાવત જેટલી ઉર્જા છૂટી પડી. આમ બંનેના તફાવત જેટલી ઉર્જા ઉત્સર્જિત થઈ. પરંતુ અંતિમ ઉર્જા જે હતી, અંતિમ કક્ષાની જે ઉર્જા હતી, એનું મૂલ્ય કેટલું હતું? તો કે -RH/m² માઇનસ પ્રારંભિક શક્તિ સ્તર, ઉર્જા સ્તર, એની ઉર્જા કેટલી હતી? તો RH માઇનસ પ્રારંભિક કક્ષા, કક્ષા માટે આપણે n, ઇનિશિયલ એટલે પ્રારંભિક, ni². મિત્રો, હવે આમાંથી આપણે RH સામાન્ય કાઢીશું, રીટ્ઝબર્ગનો અચળાંક સામાન્ય કાઢીશું. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે મિત્રો. તેથી આપણે પહેલું લખીશું NH². આ માઇનસ આપણે પાછી લખીશું. આમ આપણને આ ઉર્જાનું મૂલ્ય આપણને પ્રાપ્ત થશે મિત્રો. આમ એક માન્ય સ્થિર કક્ષામાંથી બીજી માન્ય સ્થિર કક્ષામાં જ્યારે આવે ત્યારે આટલી ઉર્જા ઉત્સર્જિત થાય. પરંતુ આપણને ખબર છે કે રીટ્ઝબર્ગ અચળાંક = 2.18 ગુણાકારમાં 10⁸ જૂલ. આમ આ કિંમત આપણે આમાં મૂકીએ તો ઉત્સર્જિત ઉર્જા ડેલ્ટા E બરાબર 2.18 ગુણાકારમાં 10⁻18 1/nF², એટલે કે અંતિમ કક્ષાનો વર્ગ, માઇનસ
1/ni², એટલે પ્રારંભિક કક્ષાનો ક્રમ. આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બાળકો, વિદ્યાર્થીઓ. તેથી ઉત્સર્જિત ઉર્જાનું મૂલ્ય આવ્યું. પરંતુ આપણને ખબર છે કે ઉત્સર્જિત ઉર્જા એ પ્રકાશ સ્વરૂપે, ફોટોન સ્વરૂપે છૂટી પડે. આમ ફોટોન સ્વરૂપે છૂટી પડે. તેથી ઉત્સર્જિત ઉર્જાની આવૃત્તિ પણ આપણે ગણી શકીએ બાળકો. તેથી મિત્રો ડેલ્ટા ની જગ્યાએ શું મૂકીશું આપણે? hv, જ્યાં h એટલે પ્લાન્કનો અચળાંક, v એટલે આવૃત્તિ, ઇઝ ઇક્વલ ટુ 2.18 ગુણાકારમાં 2⁻18 1/nf²ni². ઓકે મિત્રો, હવે આપણે આવૃત્તિ ગણવાની છે. આવૃત્તિ, તેથી આવૃત્તિને કરતા બનાવીશું. h અહીંયા ગુણાકારમાં છે તો મિત્રો ભાગાકારમાં જતા રહેશે. ઓકે, હવે h નું કિંમત પણ આપણને ખબર છે તો h ની કિંમત મૂકી દઈએ. 2.18 ગુણાકારમાં 10⁻18. h એ પ્લાન્કનો અચળાંક છે અને પ્લાન્કના અચળાંકનું મૂલ્ય 6.26 × 10⁻34 જૂલ સેકન્ડ છે. 1/nf² - 1/ni². ઓકે મિત્રો, હવે આનું આપણે કેલ્ક્યુલેટરની મદદથી જો સાદુરૂપ આપી દઈએ તો આપણને આટલું મૂલ્ય જોવા મળે. 3.29 ગુણાકારમાં 10⁻15 1/nf², 1/ni². અને આવૃત્તિનો એકમ છે સેકન્ડ ઇન્વર્સ, અથવા આપણે વૈજ્ઞાનિક અર્ધે શોધી તો આપણે હર્ટ્ઝ તરીકે પણ આપણે લખી શકીએ મિત્રો. તો આમ આપણે આવૃત્તિનું મૂલ્ય પણ શોધી શકીએ. હવે એને આધારે આપણે તરંગ અંકની કિંમત પણ શોધી શકીએ, તરંગ લંબાઈની કિંમત પણ શોધી શકીએ. આપણને ખબર છે કે આવૃત્તિ v ની કિંમત c/λ છે. અગાઉ શીખી ગયા, c એ પ્રકાશનો વેગ છે અને આ લેમ્બડા એ તરંગ લંબાઈ છે. તેથી આના આધારે આપણે 1/λ ઇઝ ઇક્વલ ટુ આવૃત્તિ v/c મૂકી શકીએ. આ c અહીંયા ગુણાકારમાં છે, હું આ બાજુ લઈ જાઉં, દિશા બદલું તો ભાગાકારમાં આવી જાય, એટલે આવૃત્તિ v/c. તેથી 1/λ ની કિંમત આપણે શોધી શકીએ. અને 1/λ ઇઝ ઇક્વલ ટુ આવૃત્તિની કિંમત તો આટલી જ છે, 3.29 × 10⁻50 1/nf², 1/ni². ભાગાકારમાં c. c એ શું છે મિત્રો? અને c એ તમને ખબર છે કે પ્રકાશનો વેગ છે. આમ આપણે પ્રકાશનો વેગની કિંમત આપણે મૂકી દઈએ અને પ્રકાશના વેગની કિંમત 3.0 × 10⁻10 મીટર પ્રતિ સેકન્ડ છે. આનું તમે સાદુરૂપ તમે આપો મિત્રો તો 1/λ ની કિંમત આપણને પ્રાપ્ત થશે 1.09677. ઓકે, ઇન્ટુ 1/nf², 1/ni². આટલી કિંમત થાય મિત્રો. આમ આપણને ચોક્કસ કિંમત આપણને પ્રાપ્ત થશે. ઓકે, હવે 1/λ એને જ આપણે તરંગ અંક તરીકે પણ ઓળખીશું. આ મિત્રો તરંગ અંગની કિંમત પણ આપણે સરળતાથી શોધી શકીએ. ફાઇનલ. તો આમ આપણે આ બધી ગણતરીને આધારે ઉત્સર્જિત ઉર્જા કેટલી એ પણ ગણી શકીએ. ઉત્સર્જિત ઉર્જા એ પ્રકાશ સ્વરૂપે છૂટી પડે એટલે પ્રકાશની આવૃત્તિ કેટલી, તો આપણે આ સૂત્રની મદદથી આપણે આવૃત્તિ પણ નક્કી કરી શકીએ.
અને એ આવૃત્તિ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલી, તો મિત્રો આપણે આ સૂત્રને આધારે તરંગ લંબાઈ પણ ગણી શકીએ અને એને આધારે આપણે તરંગ અંક પણ ગણી શકીએ. તો મિત્રો તરંગ અંક પણ ગણી શકીએ. ફરીથી ધ્યાન આપો, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર કે ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય ઊંચા ઉર્જા સ્તરમાંથી, જ્યારે ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાં થાય ત્યારે ઉર્જા ઉત્સર્જિત થાય અને ઉત્સર્જિત ઉર્જાનું મૂલ્ય કેટલું એ આપણે પહેલા શોધીશું. તો પછી આપણે માન્ય સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આપણને En -RhN² જૂલ આપ્યો. માન્ય સ્થિર કક્ષામાં રહેલી ઉર્જા છે. હવે પ્રારંભિક ઉર્જા સ્તર કેટલું, તો આ જ સૂત્રમાં પ્રારંભિક ઉર્જા Ni અને Ni² મૂકો એટલે પ્રારંભિક ઉર્જા સ્તર આપણને પ્રાપ્ત થાય. એ જ રીતે અંતિમ ઉર્જા સ્તર પણ આપણને પ્રાપ્ત થાય. છૂટી પડતી ઉર્જા એ બંનેના તફાવત જેટલી હોય. તફાવત એટલે ડેલ્ટા. આમ ઉત્સર્જિત ઉર્જા ડેલ્ટા E બરાબર અંતિમ ઉર્જા ઓછા પ્રારંભિક ઉર્જા. બંનેનો તફાવત લીધો, બંનેનું આપણે સૂત્ર મૂકી દીધું. બંનેનું મૂલ્ય મૂક્યા પછી RH સામાન્ય લીધું. આ માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, એટલે આ મૂલ્ય ક્યાંથી જશે, આગળ આવી જશે. આ મૂલ્ય માઇનસ છે એટલે પાછળ. પરંતુ RH બરાબર આપણને ખબર છે રિસબર્ગનો અચળાંક છે. RH બરાબર 2.18 ગુણાકારમાં 10⁻18. તેથી આપણે એ કિંમત મૂકીએ તો આપણને એક અગત્યનું સૂત્ર આપણને પ્રાપ્ત થાય. મિત્રો આ આપણને એક અગત્યનું સૂત્ર છે ઉત્સર્જિત ઉર્જાનું. પણ ઉત્સર્જિત ઉર્જા એ પ્રકાશ કે ફોટોન સ્વરૂપે હોય છે. તો પછી એની સાથે આવૃત્તિ કેટલી, તો ઉર્જા અને તેની આવૃત્તિ વચ્ચેનો સંબંધ છે ડેલ્ટા E બરાબર hv. તેથી ડેલ્ટા E ની જગ્યાએ આપણે શું મૂકી દીધું, hv મૂકી દીધું. hv બરાબર આટલી આવી ગઈ કિંમત. આવૃત્તિ શોધવું છે v એટલે h આપણે ભાગાકારમાં લઈ ગયા અને h ની કિંમત આપણે મૂકી દીધી અને h ની કિંમત આપણે મૂકતા આપણને આવૃત્તિનું મૂલ્ય આપણને પ્રાપ્ત થયું. આમ આપણને આ આવૃત્તિનું મૂલ્ય આપણને જોવા મળ્યું. ઓકે મિત્રો, હવે આવૃત્તિને આધારે તરંગ લંબાઈ પણ શોધી શકાય. તો તરંગ લંબાઈ 1/λ અને 1/λ કરવા માટે આ ભાગાકારમાં લઈ જઈએ તો આવૃત્તિ v/c. આવૃત્તિની કિંમત ખબર હતી આ રીતે, અને આપણે કોની કિંમત મૂકી, પ્રકાશના વેગની કિંમત મૂકી. આ આપણને કિંમત પ્રાપ્ત થઈ અને આમ સેન્ટીમીટર ઇન્વર્સ આપણને પ્રાપ્ત થઈ. મિત્ર ઓકે, હવે 1/λ આટલી કિંમત પ્રાપ્ત થઈ. પણ તમને ખબર છે મિત્રો કે તરંગ અંક એટલે જ 1/λ. 1/λ એટલે જ તરંગ અંક. આમ આપણા વિવિધ સૂત્રોની મદદથી આપણે સંક્રમણ વખતે કેટલી ઉર્જા, કેટલી આવૃત્તિ અને કેટલો તરંગ અંક, કેટલો લેમ્ડા એ આપણે સરળતાથી શોધી શકીએ. મિત્રો તો હવે એક પછી એક આપણે દાખલાની ચર્ચા કરીએ. એક પછી એક આપણે એક્ઝામ્પલ્સની આપણે ચર્ચા કરીએ મિત્રો. પહેલો MCQ, હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન n બરાબર 4 કક્ષામાંથી n બરાબર 2 કક્ષામાં સંક્રમણ પામે ત્યારે ઉત્સર્જિત ઉર્જાનું મૂલ્ય કેટલું? મિત્રો આમ હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 4 કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન
n બરાબર 2 કક્ષામાં સંક્રમણ પામે ત્યારે ઉત્સર્જિત ઉર્જાનું મૂલ્ય કેટલું? એને આપણે ચિત્રની મદદથી પણ બતાવી શકીએ. આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા. આ પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. તો મિત્રો ઇલેક્ટ્રોન પહેલા કઈ કક્ષામાં હતો? તો કે ચોથી કક્ષામાં હતો. એટલે ચોથી એટલે આ કક્ષામાં હતી. એટલે આપણે એની ઉર્જા કેટલી? તો કે E4 જેટલી. હવે એ ઇલેક્ટ્રોન સંક્રમણ કઈ કક્ષામાં થયું? તો કે બીજી કક્ષામાં થયું. અને બીજી કક્ષાની ઉર્જા કેટલી? તો કે E2. મિત્રો આમ કયા સૂત્રનો ઉપયોગ કરશો? તો ઉત્સર્જિત ઉર્જા ડેલ્ટા E સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ડેલ્ટા E બરાબર 2.18 ગુણાકારમાં 10⁻⁻80 1/nf², 1/ni². મિત્રો એ પ્રારંભિક ઉર્જા કઈ હતી? પ્રારંભિક કક્ષા કઈ હતી? તો અહીંયા આપણે પ્રારંભિક કક્ષા જે હતી જેને આપણે કહીશું ઇનિશિયલ કક્ષા. કેટલી હતી? તો કે ઇનિશિયલ કક્ષા મિત્રો કેટલી હતી? તો કે 4. હવે અંતિમ કક્ષા કઈ? અંતિમ કક્ષા. તો પછી અંતિમ કક્ષા ફાઇનલ કેટલી હતી? બીજી કક્ષા. પરિણામે આ જ કિંમત આપણે આમાં મૂકી દઈએ. ડેલ્ટા E બરાબર 2.18 ગુણાકારમાં -18 ni. તો ni ની કિંમત કેટલી થશે? 4. nf ની કિંમત કેટલી થશે? 2 એટલે 2 નો વર્ગ અને અહીંયા લખીશું 4 નો વર્ગ. 2.18 ગુણાકારમાં 10⁻², 2 નો વર્ગ 4 અને 4 નો વર્ગ 16. 2.18 4 ગુણ્યા 16 લસા તો તમને આવડે જ છે. 16 ઓછા 4. 2.18 ગુણાકારમાં 10⁻80 અને 12 ઓછા 4. ઓકે મિત્રો, હવે તમે સરળતાથી ગુણાકાર કરી શકો. તો અહીંયા આપણે 4 ભાગાકારમાં 3. તો પછી આનું કેલ્ક્યુલેટરની મદદથી જો આપણે ઉકેલ શોધીએ તો આપણો ઉકેલ માઇનસ, કારણ કે મિત્રો માઇનસ છે, અથવા વધારે સ્પષ્ટ લખીએ માઇનસ 16 ઓછા 4 એટલે 12 અને 4 ગુણ્યા 16. ઓકે મિત્રો, બરાબર સમજી લો. દાખલો સરળ છે કે બહુ અઘરો નથી. આમ છેલ્લી કક્ષા કઈ હતી? તો કે છેલ્લી કક્ષા બીજી હતી. તો બીજી કક્ષા મૂકી. ઇનિશિયલ કક્ષા કેટલી હતી? તો કે 4. તો આપણે ઇનિશિયલ કક્ષા 4 મૂકી. 2 નો વર્ગ 4 નો વર્ગ ગણતરી. 2 નો વર્ગ 4 અને 4 નો વર્ગ 16 એટલે આપણને આ કિંમત પ્રાપ્ત થઈ. લસા લીધો આ 16 અને આ 4, 16 ગુણ્યા 4 અને આપણે ઉડાડી દઈએ એટલે 3 થઈ છે. આનો જો તમે ઉકેલ શોધશો તો આનો ઉકેલ આવશે 4.0875. કેલ્ક્યુલેટરની મદદથી શોધીએ ગુણ્યાકારમાં 10⁻92. મિત્રો ખ્યાલ આવી ગયો? તો પછી ઉત્સર્જિત ઉર્જા કેટલી? તો મિત્રો ઉત્સર્જિત ઉર્જાનું મૂલ્ય આટલું આવશે. તમે સરળતાથી ગણી શકો છો. ઓકે, હવે ધ્યાન આપો. આની અંદર બીજો પ્રશ્ન પણ પૂછી શકે. એ બીજો પ્રશ્ન કયો છે એ પણ આપણે ધ્યાનમાં લઈએ. કઈ શ્રેણીમાં પ્રકાશ જોવા મળે? મિત્રો આપણને કઈ શ્રેણીમાં એનો પ્રકાશ જોવા મળે? તો પછી
ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલા બધા જ ઇલેક્ટ્રોન જ્યારે બીજા ઉર્જા સ્તરમાં આવે, અને જ્યારે બીજા ઉર્જા સ્તરમાં આવે ત્યારે કઈ શ્રેણી જોવા મળે આપણને? ત્યારે આપણને લાઇમન શ્રેણી જોવા મળે. સોરી, બામર શ્રેણી, કારણ કે બીજી શ્રેણી છે એ આપણને બામર શ્રેણી જોવા મળે, એટલે આપણને મળે બામર શ્રેણી. તમને MCQ એમ પણ પૂછે કે ચોથા સ્તરમાંથી ઇલેક્ટ્રોન બીજા સ્તરમાં સંક્રમણ પામે ત્યારે કઈ શ્રેણીમાં પ્રકાશ જોવા મળે? તો કહી શકાય કે બામર શ્રેણીમાં આપણને પ્રકાશ જોવા મળે. એ જ પ્રકારે બીજો પ્રશ્ન પણ પૂછે, વર્ણપટમાં કયા વિભાગમાં પ્રકાશ જોવા મળે? વર્ણપટમાં કયા વિભાગમાં પ્રકાશ જોવા મળે? મિત્ર, કયા વિભાગમાં? તો પછી આપણે કહી શકાય કે દ્રશ્ય વિભાગમાં આપણને પ્રકાશ જોવા મળે. જો પ્રથમ સ્તરમાં આવ્યું હોય તો આપણને લાઇમન શ્રેણીમાં, બીજા સ્તરમાં આવ્યું એટલે બામર શ્રેણીમાં, ત્રીજા સ્તરમાં સંક્રમણ પામે તો મિત્રો પાષાણ શ્રેણી. ઓકે, અને ચોથામાં આવે તો બ્રેકેટ શ્રેણી, અને પાંચમામાં આવે તો ખંડ શ્રેણી. તો આમ આપણને કઈ શ્રેણીમાં જોવા મળે તે પણ આપણે સરળતાથી દાખલામાં આપણે એ ગણી શકીએ. ઓકે મિત્રો, હવે આવો દાખલો આપણે બીજો પણ ગણી શકીએ. ધ્યાન આપો, અહીંયા કિંમત બદલી નાખું કે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન n બરાબર 5 કક્ષામાંથી n બરાબર 2 કક્ષામાં આવે ત્યારે ઉત્સર્જિત ઉર્જા કેટલી? તો મિત્રો તમે ઉત્સર્જિત ઉર્જા પણ સરળતાથી ગણી શકો. તો પછી અહીંયા કેટલી કક્ષા દોરવી પડે? તો પહેલી કક્ષા, બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા, આ પાંચમી કક્ષા. આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. તો ઇલેક્ટ્રોન પહેલા ક્યાં હતો? કે n બરાબર 5મી કક્ષામાં. એ વખતે એને ઉર્જા સ્તર E5 હતું. હવે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવ્યો? તો કે ઇલેક્ટ્રોનનું સંક્રમણ બીજી કક્ષામાં થયું. એ વખતે એને ઉર્જા સ્તર બીજું. તો આમ ઉત્સર્જિત ઉર્જાનું મૂલ્ય જ્યારે જો ગણવું હોય તો આપણે આ જ સૂત્રની મદદથી આપણે ગણી શકીએ મિત્રો. ઓકે, તો ધ્યાન આપો. અહીંયા સૂત્ર તો આનું આ થશે, પણ પ્રારંભિક કક્ષા કઈ હતી? તો પ્રારંભિક કક્ષા 5 હતી. અંતિમ કક્ષા કઈ હતી? તો અંતિમ કક્ષા 2 જ હતી. તો આ સૂત્રની અંદર આપણે કિંમત સરળતાથી મૂકી શકીએ. તો અહીંયા આપણે કિંમત મૂકીશું. ધ્યાન આપો. ફાઇનલ કઈ કક્ષા હતી? અંતિમ કક્ષા કઈ હતી? ફાઇનલ F છેલ્લી. મિત્રો, તો અંતિમ કક્ષા હતી બીજી. પ્રારંભિક કક્ષા કઈ હતી મિત્રો? તો પ્રારંભિક કક્ષા હતી 5મી. એટલે 2 નો વર્ગ કરવો પડે, કક્ષાનો વર્ગ, કક્ષાનો વર્ગ. આ કિંમત, આ સૂત્ર જ યાદ રાખવું. એમાં આપણે અંતિમ કક્ષા, ફાઇનલ, અંતિમ કક્ષા એ યાદ રાખવાનું, અને પ્રારંભિક કક્ષા એન્ડ આઈ એ યાદ રાખવું, જે આપણને દાખલામાં સીધી કિંમત આપણને પ્રાપ્ત જ થાય છે મિત્રો. તો પછી હવે એની કિંમત શોધીશું. 2.18 ગુણાકારમાં 10⁸. તો આનું લસા તમને આવડી 25 - 4, 4 ગુણાકારમાં 25. 2.18. ઓકે મિત્રો, તો તમે સરળતાથી આ ગણી શકો. કેટલા થશે? તો કે 21 ભાગાકારમાં 100. આનો તમે કેલ્ક્યુલેટરની મદદથી ઉકેલ શોધશો તો 4.58 ગુણાકારમાં 10⁻−19 જૂલ. તો આટલી ઉર્જા ઉત્સર્જિત થશે. ખાલી કક્ષાનો ક્રમ જ બદલાય, પણ સૂત્ર તો આનું આ જ આવશે મિત્રો. સૂત્ર બદલાશે નહીં. હવે પ્રશ્ન એ થાય, કઈ શ્રેણીમાં પ્રકાશ જોવા મળે? તો ઊંચા ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં આવે. તો બીજા ઉર્જા સ્તરમાં આવે તો ફરીથી આપણને બામર શ્રેણી જવાબ મળશે. પછીનો પ્રશ્ન, વર્ણપટ કયા વિભાગમાં પ્રકાશ આપે?
તો વર્ણપટ કયા વિભાગમાં જોવા મળે? તો આપણને ખબર છે વામન શ્રેણી હંમેશા દ્રશ્ય વિભાગમાં જ જોવા મળે, માટે જવાબ થશે પણ દ્રશ્ય વિભાગ. આમ ઉત્સર્જિત ઉર્જા પણ ગણી શકાય અને આપણે દ્રશ્ય વિભાગ છે એ પણ આપણે વર્ણપટ છે કયા વિભાગમાં ગણી શકાય, કઈ શ્રેણી જોવા મળે એ પણ ગણી શકાય. હવે થોડો આપણે દાખલો આગળ ગણીએ. હવે આવૃત્તિ કેટલી જોવા મળે? આવૃત્તિ તો આવૃત્તિ પણ ગણી શકીએ. આપણને મિત્રો ખબર છે કે ડેલ્ટા E બરાબર HV, ડેલ્ટા E બરાબર HV. તેથી આવૃત્તિ જો ગણવી હોય તો ડેલ્ટા E ભાગાકારમાં H. ડેલ્ટા E તો આપણે મિત્રો ગણેલી જ છે સીધે સીધી 4.58. કેટલી ગણી છે? 4.58 ગુણાકારમાં 10 ની -19 ઘાત ભાગાકારમાં h. h એટલે શું? તો કે પ્લાન્કનો અચળાંક, અને પ્લાન્કનો અચળાંકની કિંમત તો આપણને ખબર છે કે 6.626 × 10⁻34. મિત્રો હવે આપણે આ બેનો ગુણાકાર ભાગાકાર કેલ્ક્યુલેટરની મદદથી કરીશું. તો આવશે 6.91 ગુણાકારમાં 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. ઓકે મિત્રો, તો આમ આપણને આવૃત્તિની કિંમત પણ મળી ગઈ. હવે તરંગ લંબાઈ પણ શોધી શકીએ. મિત્રો તરંગ લંબાઈ લેમ્બડા પણ શોધી શકાય, સરળતાથી શોધી શકાય. તો પછી આપણને ખબર છે કે આવૃત્તિ vc/λ. તરંગ લંબાઈ શોધવી હોય, તરંગ લંબાઈને કરતા બનો તો પછી c/આવૃત્તિ v. આમ v ભાગાકારમાં જતો. આપણને પ્રકાશનો વેગ ખબર છે 3.0 × 10⁻10 મીટર સેકન્ડ ઇન્વર્સ. આવૃત્તિનું મૂલ્ય આપણે શોધી નાખ્યું છે 6.91 × 10⁻14. આનો તમે ઉકેલ સરળતાથી શોધી શકો અને આનો ઉકેલ આવી જાય 0.43. કેલ્ક્યુલેટરની મદદથી ગણીએ તો 0.434 × 10⁻⁻8 મીટર આ જવાબ આવે. મિત્રો તો સિમ્પલ દાખલા છે, તમારે સૂત્ર યાદ રાખવાનું આ, અને આ સૂત્રના આધારે આ સૂત્ર યાદ રાખો તો આવૃત્તિ v મળી જાય. આવૃત્તિ v પ્રાપ્ત થયા પછી તમને તરંગ લંબાઈની કિંમત પણ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. આ તરંગ લંબાઈની કિંમત પ્રાપ્ત થયા પછી મિત્રો તમે તરંગ અંગ પણ ગણી શકો. તરંગ અંગ 1/λ. તો પછી તમે 1/λ એટલે લેમ્બડાની જો તમે કિંમત મૂકી દો મિત્રો તો આપણને સરળતાથી જવાબ મળી જાય. તો આમ બધી જ કિંમત પ્રાપ્ત થાય. પણ જી નીટમાં એક સાથે આટલી બધી કિંમતો આપણને, આટલા બધા દાખલા, આટલી બધી મૂલ્યો શોધવાનું કદાચ પૂછે નહીં, પરંતુ થિયરીમાં ક્યાંક તમને પૂછે મિત્રો તો થિયરીમાં તમે સરળતાથી ગણી શકો કે સૌ પ્રથમ તમારે ઉત્સર્જિત ઉર્જાનું મૂલ્ય તો શોધવું પડે, અને ઉત્સર્જિત મૂલ્ય શોધ્યા પછી તમારે આ બધી આવૃત્તિનું મૂલ્ય પણ શોધી શકો, તરંગ લંબાઈની કિંમત પણ શોધી શકો અને તરંગ અંગની કિંમત પણ શોધી શકો. તો આમ મિત્રો તમે વિવિધ કિંમતો તમે શોધી શકો થિયરીમાં પૂછો, પરંતુ એમસીક્યુમાં આટલા લાંબા દાખલા ન પૂછે. એમસીક્યુમાં તો ફક્ત આટલું જ પૂછે છે કે ઉત્સર્જિત ઉર્જાનું મૂલ્ય કેટલું. તો આમ મિત્રો આ સૂત્રની મદદથી તમે ગણી શકો. હવે હાઇડ્રોજન પરમાણુ છે. આમ હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જે છે અને ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા કેટલી, એટલે કે આયનીકરણ ઉર્જા કેટલી, એનો આપણે અભ્યાસ કરીશું. તો પછી આયનીકરણ ઉર્જા એટલે શું મિત્રો? તો આયનીકરણ ઉર્જા આયનીકરણ ઉર્જા એટલે ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા. ધન આયન બનાવવામાં, ધન આયન ક્યારે બને?
કે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપવી પડતી ઉર્જા આમ પણ કહી શકાય. તો પછી ઇલેક્ટ્રોન ગુમાવવો છે તો ઇલેક્ટ્રોનને ક્યાં લઈ જવો પડે? તો ઇલેક્ટ્રોનને પ્રારંભિક કક્ષામાંથી જો આયનીકરણ કરવું છે, ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે દૂર કરવો તો પછી પ્રારંભિક કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અનંત કક્ષામાં લઈ જવો પડે. હવે પ્રશ્ન આવ્યો અનંત કક્ષા એટલે શું? ફરીથી જો આયનીકરણ ઉર્જા એટલે શું? કે હાઇડ્રોજન પરમાણુ કે કોઈ પણ પરમાણુના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપવી પડતી ઉર્જા. અને ઇલેક્ટ્રોન ગુમાવવું એટલે ધન આયન બને. આમ ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા. પણ ધન આયન ક્યારે બને? કે ઇલેક્ટ્રોન પ્રારંભિક કક્ષામાંથી ક્યાં ગયો હોય? તો કે અનંત કક્ષામાં ગયો હોય. અને અનંત કક્ષામાં જાય તો જ ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે દૂર થાય. તો પ્રશ્ન પાછો એ થાય અનંત કક્ષા કોને કહેવાય? અનંત કક્ષા જેને કહીશું n બરાબર ઇન્ફિનિટી કક્ષા. તો જે કક્ષા માં રહેલા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ન હોય એવી કક્ષા કે જે કક્ષામાં કેન્દ્રનું આકર્ષણ બળ હોય અને એને પરિણામે એ ઇલેક્ટ્રોન કદાપી પાછો આવતો નથી. મિત્રો બરાબર સમજી લો કે વિવિધ કક્ષા હોય. આ હાઇડ્રોજન પરમાણુ પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન છે, n બરાબર પ્રારંભિક કક્ષા. તો એમાંથી ધન આયન બનાવવું છે એટલે કે હાઇડ્રોજન ગેસમાંથી H+ બનાવવું એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવવું. અને એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઉર્જા આપવી પડે, એને જ કહેવાય આયનીકરણ ઉર્જા. હવે આ ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો ઇલેક્ટ્રોનને ક્યાં લઈ જવો પડે? તો આ ઇલેક્ટ્રોનને અનંત કક્ષામાં લઈ જવો પડે. n બરાબર ઇન્ફિનિટી આ અનંત કક્ષામાં લઈ જવો પડે. આ અનંત કક્ષામાં ગયેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ હોતું જ નથી. તેથી એ ઇલેક્ટ્રોન કદાપી પાછો આવી શકતો જ નથી, કદાપી પાછો સંક્રમણ પામી શકતો નથી, કદાપી નીચા ઉર્જા સ્તરમાં આવી શકતો નથી. એ ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે એ ચાલ્યો જાય છે, જે બીજા તત્વ સાથે પ્રક્રિયા કરશે. આમ ગુમાવેલો ઇલેક્ટ્રોન બીજા તત્વ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજનમાંથી H+1 બનશે, જેને આપણે આયનીકરણ કહીશું. આમ હાઇડ્રોજનમાંથી H+ બનવાની પ્રક્રિયાને આયનીકરણ કહેવાય. એ વખતે આપણે ઇલેક્ટ્રોન ગુમાવવો પડે અને ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપણે ઉર્જા આપવી પડે, જેને આપણે આયનીકરણ ઉર્જા કહેવાય. પણ આયનીકરણ ઉર્જા કેટલી? તો પ્રારંભિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અનંત કક્ષામાં લઈ જવો પડે. અનંત કક્ષા એટલે શું? બરાબર ધ્યાન આપો ફરીથી મિત્રો. અનંત કક્ષા એટલે એવી કક્ષા કે જે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ હોય. આમ કેન્દ્રનું આકર્ષણ બળ ન હોવાથી એ ઇલેક્ટ્રોન સંપૂર્ણ દૂર થાય છે અને સંપૂર્ણ ધન આયન બને છે. માટે અનંત કક્ષામાં ઇલેક્ટ્રોનને લઈ જવો પડે. આમ આયનીકરણ કરવું હોય તો પ્રારંભિક કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અનંત કક્ષામાં લઈ જવો પડે. આમ મિત્રો આપણે આયનીકરણ ઉર્જા હાઇડ્રોજનની પણ ગણી શકાય, પણ એ તમને હું ડિટેલ્સની અંદર MCQ સ્વરૂપમાં હું આવતીકાલે જઈશ સમજાવીશ. કારણ કે તમને નીટજીમાં આવા પ્રશ્નો તમને ડિટેલ્સ પૂછે છે, તો હવેના પ્રશ્નો તમારા માટે અગત્યના છે, જે આવતીકાલે તમને નીટજી સ્વરૂપમાં ફરીથી એ જ રીતે પૂછે. અસ્તુ મિત્રો. આયનીકરણ ઉર્જા આધારિત દાખલા આપણે અથવા તો જીનીટ આવતીકાલે આપણે ચર્ચા કરીશું. એટલે મિત્રો આટલું જ આજની ચલાઈ થિયરી, એ થિયરીની નોંધ કરજો. અને આજે મેં 2 દાખલા ગણાવ્યા અને 2 દાખલાની પણ વ્યવસ્થિત રીતે નોંધ કરજો. અસ્તુ નમસ્કાર.